ડ્રોનનો કેવી રીતના ઉપયોગ થાય એ સુરત પોલીસે બતાવ્યું છે અને પહેલી વખત ડ્રોનની મદદથી એક 8 વર્ષની ગુમ થયેલી બાળકીને સુરત પોલીસે માત્ર 45 મિનિટની અંદર શોધી કાઢી છે। નમસ્કાર। સુરત પોલીસે એક પ્રશંસનીય અને સરાહનીય કામ કર્યું છે। પોલીસની ઘણી વખત ટીકા થતી હોય, પરંતુ પોલીસ જ્યારે સારું કામ કરે તો એની સરાહના કરવી પણ એટલી જ જરૂરી છે। ડ્રોનનો કેવી રીતના ઉપયોગ થાય એ સુરત પોલીસે બતાવ્યું છે અને પહેલી વખત ડ્રોનની મદદથી એક 8 વર્ષની ગુમ થયેલી બાળકીને સુરત પોલીસે માત્ર 45 મિનિટની અંદર શોધી કાઢી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। 3 એપ્રિલ 2025ના દિવસે ઉધના વિસ્તારમાં રહેતી એક 8 વર્ષની બાળકીને એની માતાએ ભણવા બાબતે કોઈ ઠપકો આપેલો અને એનાથી એ બાળકી થોડી નારાજ હતી, પરંતુ માતાને એ લગભગ સવારે 10:30 વાગે એવું કહીને નીકળી કે હું રમવા જાઉં છું અને હું પછી આવીશ। એટલે માતા પિતાને એમ કે આ સ્વાભાવિક છે કે ભાઈ રમવા ગઈ છે તો આવી જશે, પણ એને આટલો બધો ગુસ્સો છે એવો માતા પિતાને અંદાજ નહીં હતો। પછી થોડો સમય થયો અને બાળકી ઘરે નહીં આવી એટલે પરિવારના લોકો ટેન્શનમાં આવી ગયા અને બાળકીને રાત્રે 8 વાગ્યા સુધી પરિવારના લોકોએ જુદા જુદા સ્થળોએ શોધખોળ કરી, પરંતુ બાળકી મળી નહીં। આખરે ચિંતામાં મુકાઈ ગયેલા પરિવારના લોકો ઉધના પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ઉધના પોલીસ સ્ટેશનને વાત કરી એટલે પોલીસે આ વાતને તાત્કાલિક ગંભીરતાથી લઈ અને જે આ પરિવાર છે એની આજુબાજુની લગભગ 25થી વધારે દુકાનોના સીસીટીવી ચેક કર્યા। પોલીસના એટલે સરકારના જે સીસીટીવી છે એ ચેક કર્યા। એમાં એક જગ્યાએ પોલીસને સફળતા મળી ગઈ। એમાં એક સીસીટીવીમાં પોલીસને એવું દેખાયું કે આ બાળકી છે એ BRC પોલીસ નાકાથી વિજયાનગર શાક માર્કેટ તરફ જઈ રહી છે, પરંતુ રાતનો સમય હતો, અંધારું હતું, ભીડભાડવાળો વિસ્તાર હતો અને સાંકડી ગલી હતી, એટલે પોલીસ માટે એક્ઝેક્ટ લોકેશન કરવું બહુ અઘરું હતું। એટલે પોલીસે પહેલી વખત સુરત પોલીસના ઇતિહાસમાં પહેલી વખત ડ્રોનનો ઉપયોગ કોઈ વ્યક્તિને શોધવા માટે કર્યો અને 45 મિનિટની અંદર પોલીસને આ 8 વર્ષની દીકરી ઓળખાઈ ગઈ। માતા પિતાએ જે પ્રમાણે વર્ણન કરેલું હતું, જે કપડાં પહેરેલા હતા ને એ બધું જે વર્ણન આપેલું હતું એ ડ્રોનની મદદથી દેખાઈ અને ઉધના પોલીસના PI SN દેસાઈ ખુશીથી ઉછળી પડ્યા કે આ જુઓ બાળકી મળી ગઈ। અને એ ડ્રોનની અંદર બાળકી દેખાય એટલે તાત્કાલિક ધોરણે 4 પોલીસના જવાનોને માહિતી આપવામાં આવી અને એમને લોકેશન આપવામાં આવ્યું કે આ જગ્યાએ બાળકી છે। એટલે પોલીસના 4 જવાનો ત્યાં પહોંચી ગયા અને બાળકીને એમ કીધું કે તું બિલકુલ ડરીશ નહીં, અમે તને લેવા આવ્યા છે, તારા માતા પિતા પાસે લઈ જશું। એટલે જે છોકરી ગુસ્સામાં નીકળેલી હતી એ પોલીસને જોઈને એટલી બધી ખુશ થઈ ગઈ કે પોલીસને ત્યાં જ વળગી પડી અને ધ્રુસકે રડવા માંડી। પછી પોલીસ છોકરીને સાંત્વના આપી અને ઘરે લઈ આવી। રાત્રે 10:30 વાગે માતા પિતાની સાથે મિલન કરાવ્યું અને માતા પિતા પણ એટલા ભાવ વિભોર થઈ ગયા કે માતાની આંખમાં માતા તો ચોધાર આંસુએ રડી પડ્યા। પણ પોલીસે મિલન કરાવ્યું, બધી વાત સારી રીતના પતી ગઈ। એ પછી પોલીસે માતા પિતાને કડક શબ્દોની અંદર ટીકા પણ આપી કે બાળકોને સાચવવાની જવાબદારી તમારી છે। વારંવાર આવી રીતના જો બાળક ગુમ થઈ જાય, તમે એનું ધ્યાન નહીં રાખશો તો પોલીસ પછી તમારી સામે કડક કાર્યવાહી કરશે। તો કહેવાનો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે પોલીસે આ ડ્રોનનો ઉપયોગ તાત્કાલિક કર્યો, તાત્કાલિક ઇનિશિયેટિવ લીધું તો એક 8 વર્ષની બાળકી છે એ ગુમ થયેલી એ મળી ગઈ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।